તે એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું કોન્ક્રીટ ટેકનોલોજી, બરાબર છે. એના મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે મિત્રો વાત કરવાના છે. ખાસ કરીને ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં આપેલા હશે, તમે તમારી રીતે તૈયાર કરી શકો છો. આ તમે જો બધા સબ્જેક્ટના આવી રીતના આઈએમપી ક્વેશ્ચનના વિડીયો મેળવવો હોય તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમે સર્ચ કરશો અને પ્લેલિસ્ટમાં જઈ સિવિલ સેમેસ્ટર 4 ની પ્લેલિસ્ટ મીન્સ કે બનાવેલ છે. બધું મોટી તમે એક સાથે મળી રહી એ માટે તમે આની પ્રિપેરેશન કરી શકશો. અને પ્લસ સિવિલ સેમેસ્ટર 4 ના વોટ્સએપ ગ્રુપ પર લિંક નીચે આપી દઉં છું. જોઈન થવાનું બાકી હોય તો ફટાફટ જોઈન થઈ જાઓ. ચાલો આપણે પ્રશ્ન સાથે આગળ વધવાના છે. તો એક્સપ્લેન ધ ફંક્શન ઓફ ઈચ બોગના સંયોજનના લખી દરેકના કાર્ય તમારે જણાવવાના છે. પછી સિમેન્ટ માટેના બીએસઆઈ મુજબના ટેસ્ટની યાદી બનાવો અને દરેક મીન્સ કે કોઈને એક ટેસ્ટ તમારે વિગતવાર સમજાવવાનો થશે. અને બીજી એક ખાસ વાત કહી દઉં કે બધા મિત્રો વાંચી જાય, બધું કરી જાય, પણ આંખોથી કોઈ દોરતા નથી. ફિગર નહીં, ડાયાગ્રામ આ દોરજો તો બેકલોકેટ આવવાથી બચવાનું ચાન્સ ઓછા રહેશે. મીન્સ કે બેકલોકેટ આવવાના ચાન્સ ઘટી જશે. બસ માર્ક્સ પણ સ્કોર થશે ઓછી મહેનતે. અને પેપર સ્ટાઇલ પ્રમાણે બધા મિત્રોને પેપર લખવાનું છે. ઓકે, તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પછી શું કીધું છે, એગ્રીગેટ માટેના બીએસઆઈ મુજબના ટેસ્ટની યાદી બનાવો અને કોઈ પણ એક ટેસ્ટ તમારે સમજાવવાનો છે. નેક્સ્ટ પ્રશ્નની મિત્રો વાત કરીએ તો એગ્રીગેટનું વર્ગીકરણ ટેક્સચરના આધારે અને આકારના આધારે તમારે કરવાનું છે. પછી આવશે મિક્સ ડિઝાઇનની ગણતરીનો ફ્લો ચાર્ટ છે તમારે દોરવાનો છે. જો માર્ક્સ સ્કોર કરવા હોય તો ડાયાગ્રામ દોરવાની પ્રેક્ટિસ અત્યારથી પાડી દેજો. પછી શોર્ટ નોટ લખવાની છે, સિમેન્ટનું હાઇડ્રેશન હીટ ઓફ હાઇડ્રેશન, બરાબર છે. પછી સિમેન્ટના પ્રકારની યાદી બનાવો અને કોઈ પણ ચાર તમારે સિમેન્ટના પ્રકાર ઉપયોગ છે એ તમારે જણાવવાના છે. જેને અનુકૂળ લાગે એ મિત્રો ઇંગ્લિશમાં પણ કરી શકે છે. વર્કેબિલિટીની વ્યાખ્યા આપવાની છે અને તેને અસર કરતા પરિબળ તમારે જણાવવાના છે. અને વર્કેબિલિટી માપવાની રીતો જણાવી કોઈ પણ એક રીત તમારે સમજાવવાની રહેશે. પછી પાણી અને સિમેન્ટનો ગુણોત્તર સમજાવવો અને અપ રામ્સનો WS ગુણોત્તરનો નિયમ છે ને એ તમારે સમજાવવાનો રહેશે. પછી કોકીટના ટકાઉપણું અને વ્યાખ્યાયિત કરો અને તેને અસર કરતા પરિબળ બધા મિત્રોને જણાવવાના છે. પછી તમારે ટૂંકનું જેવું સમજાવવાનું છે, એક્સપ્લેન કરવાનું છે. કોકીટ એટલે શું કહી શકાય કે કોકીટનું વિયોજન અને બિલ્ડિંગની સમજાવવાનું છે બે વિશે. બરાબર છે. કોકીટ તમને ખબર જ છે, આપણે ગામડામાં હોય તો ઘણા બધા મિત્રોને ખબર જ હશે. ઘણા એવા સાદા સિમ્પલ વર્ડ બોલાતા હોય, એવામાં તૈયારી કરી નાખવાના. પછી મેથડ ઓફ ટ્રાન્સપોરેશન ઓફ કોન્ક્રીટ, બરાબર. તો ઇંગ્લિશ સહેલું પડશે જો ગુજરાતી કરતા, એટલે એ વસ્તુ પ્રેક્ટિસ અત્યારથી પાડી દેજો. પછી વાત કરીએ તો કોન્ક્રીટનું ક્યોરિંગ એટલે શું ને કોન્ક્રીટના ક્યોરિંગનું મહત્વ જણાવો ને કોન્ક્રીટ મીન્સ કે કોન્ક્રીટ હોય અને ક્યોરિંગની વિવિધ રીતો તમારે લખવાની છે. તો આ પ્રશ્ન 7 માર્ક્સમાં આરામથી પૂછી શકે, તો તમારે એ રેડી કરીને જવાનું. પછી શું આપ્યું છે, ફેક્ટર ઓફ ફેક્ટરીને આપ્યા છે ક્રીપ ઓફ કોન્ક્રીટ, સરળકરણની વ્યાખ્યા આપો અને તેના અસર કરતા પરિબળ જણાવવાના છે. નેક્સ્ટ વાત કરીએ તો કોન્ક્રીટના કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થની વ્યાખ્યા. સ્ટ્રેન્થ જો આ તમને માનો કે ગુજરાતીમાં કેવું અલગ લાગે અને સ્ટ્રેન્થ સહેલું પડે, તો અસર કરતા પરિબળ તમારે જણાવવાના રહેશે. હવે કોન્ક્રીટના નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કોને કહેવામાં આવે છે અને એનડીટી ની રીત તમારે એની યાદી બનાવવાની છે. પછી વાત કરીએ ડિફરન્ટ બિટવીન તફાવત આપ્યો છે ક્યુબ એન્ડ સિલિન્ડર, ઘન અને નળાકાર. પછી શું આપ્યું છે, ફેસ અને સખત કોન્ક્રીટ. ઓકે, એના વિશે તો પૂછાતા હોય તફાવત એકાદ બે તો જીટીયુમાં, તો એ પણ કરી જવાના. રેબાઉન્ડ હેમર ટેસ્ટ તમારે સમજાવવાનો છે, બરાબર. પછી નેક્સ્ટ વાત કરીએ કોન્ક્રીટ માટેનો સ્લીપ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે એ તમારે ખાસ જણાવવાનું છે. એક્સપ્લેન ધ સ્પિરિટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ટેસ્ટ ઓફ કોન્ક્રીટ. ઓકે. પછી શું એક્સપ્લેન કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન એન્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. તો એ ખાસ એક તમારે મહત્વ સાથે જણાવવાનું રહેશે. કોન્ક્રીટ મિક્સ ડિઝાઇનની જુદી જુદી રીતની સૂચિ બનાવો અને એસઆઈ પદ્ધતિ તમારે સમજાવવાની છે. પછી વાત કરીએ તો કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન સમજાવી તેનું મહત્વ તમારે જણાવવાનું રહેશે. પછી કોન્ક્રીટના કોમ્પોઝિશન એટલે શું થયું, એક પ્રકારના કોમ્પોઝિશન જોવા સહેલું પડે, જુદી જુદી રીતે તમારે સમજાવવાની રહેશે. પછી એક ગણતરી કરવાની આવી છે, તો એ પ્રમાણે તમારે સ્ક્રીનશોટ પાડી શકો છો અને એ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની રહેશે. 21નો પ્રશ્ન પણ એના જેવો જ છે. ઓકે મિત્રો, તો ખાસ પ્રેક્ટિસ કરો. જૂના જેના પેપર હોય મિત્રો, એમાં તમારે શું કે સોલ્વ કરી નાખવા તમને સહેલું પડશે. MS 25 ગ્રેડના કોન્ક્રીટની ઉપરના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને એસઆઈની રીત ડિઝાઇન કરવાની છે. પછી કોન્ક્રીટ ગુણવત્તાનું નિયંત્રણ સમજાવવાનું છે. એક્સપ્લેન ક્વોલિટી કંટ્રોલ એન્ડ કોન્ક્રીટ. ઓકે. પછી છે પરમેબિલિટી સમજાવવાની છે કોન્ક્રીટની. ઓકે, એ પ્રશ્ન ખાસ જોઈ લેજો. ટૂંકનું જ લખવાનું છે આધુનિક સંશોધન રિસાયકલ કોન્ક્રીટ અને
3D પ્રિન્ટેડ કોન્ક્રીટ અને પોલિમર કોન્ક્રીટ આ 3 ખાસ કરી જવાના છે. બરાબર છે. પછી પાછા એક પૂછી રેડ મિક્સ કોન્ક્રીટ, સેલ્ફ બરાબર કોમ્પિટિટિંગ ફાઈબર બરાબર આ 3 તમારે ખાસ એક જોઈ લેવાનું. બેઝિક કોન્સેપ્ટ હોય તમે એના પર લખી શકો. બરાબર છે. પછી 24 પ્રશ્નની વાત કરીએ પ્લમ કોન્ક્રીટ સમજાવવાનું છે. એડ મિક્સર પાવરના હેતુઓ તમારે જણાવવાના છે. પછી કોન્ક્રીટમાં વપરાતા સામાન્ય પ્રકારના એડ મિક્સરની યાદી તમારે તૈયાર કરવાની છે. પછી કોન્ક્રીટનું ખવાણ અટકાવતા જે સૂચનો છે એ તમારે સજેશન એ તમારે જણાવવાના રહેશે. લખો કોન્ક્રીટમાં શું છે ટૂંકનું લખવાની બધા મિત્રોને પડેલ તિરાડની મરામત માટેની બરાબર છે કોન્ક્રીટમાં એ પણ ખાસ જોઈ લો. પછી એક્સપ્લેન પ્લાસ્ટી કે પ્લાસ્ટિરાઇઝર અને સુપર પ્લાસ્ટિરાઇઝર સમજાવવાનું છે. જો તફાવત પૂછાય ટોકનમાં પૂછાય તો તમારે ખબર હોવી જોઈએ કે બે વર્ડ છે એ શું કહેવા માંગે છે. પછી આની અંદર તમને 3 આપ્યા છે. લાઇટ વેઇટ કોન્ક્રીટ પર ટૂંકનું લખવાની છે. રેડી એ પ્રમાણે બધા મિત્રોને એક એક કોન્સેપ્ટ એક વર્ડ ખાલી ખબર હોય કે આનો મતલબ શું થાય તો તમે આરામથી લખી શકો છો. પછી વાત કરી મિત્રો કોન્ક્રીટના ભંગાણ એટલે ખવાણના જે પ્રકાર છે એ તમારે જણાવવાના છે. કોઈને કોન્ક્રીટ ખબર ના હોય ભંગાણ એટલે ખબર ના હોય ખવાણ ખબર ના હોય તમે લખી ન શકો. તિરાડમાં મરામત માટે ઇપોક્સી ગ્રાઉન્ડિંગ વિગતવાર તમારે સમજાવવાનું રહેશે. ફાઈબર ઇન્ફેફોસ પોલિમર શોર્ટમાં શું કહેવાય ERF મીન્સ કે ERP વડે રિટ્રોફિટિંગ સમજાવવાનું છે. તિરાડો રિપેર કરવાની રૂટિંગ અને સેલિંગની રીત છે ને તમારે જણાવવાની રહેશે. પછી કોન્ક્રીટમાં સ્ટીલના સળિયાને કાટ લાગવાના કારણો આપો તથા તે ન લાગે તે માટેના અસરકારક ઉપાય છે એ તમારે જણાવવાના રહેશે. હવે લાસ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો કોન્ક્રીટમાં સ્ટ્રક્ચરના રિપેર અને રિહેબિલિટેશનના પગલાં છે ને એ તમારે ખાસ લખવાના છે. તો કોન્ક્રીટ ટેકનોલોજીમાં બધા મિત્રોને આટલા પ્રશ્નો આરામથી પાકા કરી જવાના છે. જીટીયુ એક્ઝામ માટે સિવિલ સેમેસ્ટર 4 નો એક સબ્જેક્ટ છે અને મોસ્ટ ઓફ થિયરી ઉપર જ છે તો એટલીસ્ટ તમારે ખાલી દાખલાની ખાલી થિયરી પાકી કરી હોય તો પણ પાસ થવામાં સરળ રહે. બરાબર તો આ એક સબ્જેક્ટ છે એનો પર વિડીયો કમ્પ્લીટ થઈ છે એના સિવાય કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય તો ચોક્કસપણે મને પૂછી લેવાનું રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.